नमस्कार, आप देख रहे हैं TTN 24 न्यूज और मैं हूं आपके साथ मानवी ठाकुर। आज की कुछ खास खबरें। मुख्यमंत्री श्री भूपेंद्र पटेल ने प्रसिद्ध तीर्थ स्थल शामला जी में मनाए जा रहे शामला जी महोत्सव के समापन अवसर पर अरावली जिले को 168 करोड़ रुपए के अनेक विकास कार्यों की सौगात दी। राज्य सरकार द्वारा हाल ही में शामला जी को नया तालुक घोषित करने के बाद मुख्यमंत्री का पहला कार्यक्रम शामला जी महोत्सव पूरे अरावली जिले के लिए एक विकास महोत्सव बन गया। मुख्यमंत्री ने अरावली जिले को उन्होंने राज्य को सरकार द्वारा स्वीकृत 1232 करोड़ के विकास कार्यों का ब्यौरा देते हुए कहा, प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने सुदूरवर्ती क्षेत्रों वंचितों को विकास की मुख्य धारा में लाने के लिए विकास कार्यों में कभी धन की कमी नहीं आने दी है। मुख्यमंत्री ने यह भी कहा है कि प्रधानमंत्री ने धार्मिक एवं ऐतिहासिक स्थलों की दिव्यता भव्यता को बरकरार रखते हुए विकास भी विरासत भी के मंत्र के साथ आधुनिक विकास का दृष्टिकोण लागू किया है। उन्होंने साफ तौर पर कहा कि आदिवासी इलाकों में आवास, शिक्षा और आजीविका के साथ साथ स्वास्थ्य सुविधाएं भी मुहैया कराई गई हैं। सामुदायिक स्वास्थ्य केंद्रों को उन्नत किया जा रहा है और उप जिला अस्पतालों का निर्माण किया जा रहा है। सामान्य भगवानના મંદિરના પટાંગણમાં સામ્રાજ્ય મહોત્સવમાં 6.5 કરોડ જનતાના હૃદય સ્વાગત કરીએ છીએ। અમારા પ્રભારી મંત્રી શ્રી, અમારા માન્ય મંત્રી શ્રી तस्वीर અત્યારે આપણે સૌ માનनीय મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત સત્કાર અભિવાદન કરી રહ્યા છે ત્યારે જોરદાર તાલીનો ગુંજારો ખૂબ ખુશ છે એટલે અમારી જોરદાર તાળીઓથી આપણે અમારા રાજ્ય કક્ષાના આજ વિસ્તારના માન્ય સન્માન્ય ધારાસભ્ય શ્રી પીસી બ્રંડા સાહેબ સાફો પહેરાવીને સાહેબ આજે બહુ ખુશ છે કારણ કે અમને સામ્રાજ્યની એક જોરદાર તાળીઓથી આ સત્કારમાં એટલે શામળાજી મંદિર ભગવાન વિષ્ણુનું ગદાધર સ્વરૂપ અને આદિવાસી સમાજ જેને કાળિયા દેવ તરીકે પૂજે છે તેવું આ મંદિર આયોજન થાય છે, જે પૈકી શામળાજી ખાતે મહોત્સવની શરૂઆત 2016 થી થયેલ છે। દર વર્ષે અહીંના મેળામાં અને શામળાજી મહોત્સવની ઉજવણીમાં ઉત્સાહભેર જન સમુદાય ભાગ લે છે અને પોતાની આસ્થાને અનેરા પર્વ સ્વરૂપે ઉજવે છે। गुजरात सरकारना मार्ग અને મકાન વિભાગ દ્વારા ધનસુરા તાલુકાના નરોડા દહેગામ હરસોલ ધનસુરા રોડની નવીન વિશ્રામ ગૃહના ₹687 લાખના કામનું લોકાર્પણ તથા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 68 લાખના ખર્ચે સાકરિયામાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધાઓ સાથે જિલ્લા રમત સંકુલનું ખાતમુહૂર્ત તથા ₹295 લાખનાથી આ પરિવારોને સરકારની હૂંફ મળી રહે છે। તો વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી સાહેબ સાથે સર્વ સન્માન્ય મહાનુભાવોને લાભાર્થીઓને લાભ પ્લોટ ફાળવવાનો હુકમ આપવા જેને જોરદાર તાળીઓથી વધાવતા રહીશું। પછીના ક્રમે જોડાશે થોરી અરવિંદભાઈ મોતીભાઈ। જોરદાર તાળીઓથી આપણે શુભકામના પાઠવીએ। ધારશો થેન્ક યુ સર। થોરી લાલાભાઈ તીતાભાઈ, તાળીઓથી વધાવશું। થેન્ક યુ સર। બિલોડા કિશન મિશન મંગલમ જૂથ કેશ ક્રેડિટ સહાય 6 લાખ રૂપિયાનો ચેક આપી રહ્યા છે। જોરદાર તાળીઓથી વધામણા કરીએ, શુભકામના પાઠવીએ। થેન્ક યુ સર। માનનીય મુદ્દા તાળીઓથી આપણે બિરદાવીએ। थैंक यू सर।